નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે તેની અંદર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે અને સ્વરૂપજી ઠાકોરની જીત પણ ખૂબ પાતળી માર્જિનથી થઈ છે. રાજેન્દ્ર ગિરીજી આપણી સાથે જોડાયા છે. મહંતશ્રી શું કહેશો? કારણ કે જે રીતની જીત થઈ છે બહુ જ પાતળી સરસાઈથી થઈ છે અને ભાભરે સ્વરૂપજીની લાજ રાખી લીધી એવું કહી શકાય. ઓમ નમો નારાયણ. નમસ્કાર. આપની વાત બિલકુલ સાચી છે કે ભાભરે સ્વરૂપજીની, ભાજપની, સરકારની, પાટીલ સાહેબની બધાની લાજ રાખી દીધી. કારણ કે મેં કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતે છે પણ કોઈ ચમત્કાર થાય અથવા તો શંકરભાઈ જે વિધાનસભાના અધ્યક્ષ છે એમનો જે પ્રવાસ છે પરદેશ જવાનો એ અટકાવવામાં આવે, પાર્ટી એમને સૂચના આપે અને શંકરભાઈ આ આખી ચૂંટણી પોતે ઉમેદવાર છે એવી રીતે માથે ઉપાડી લે તો જ જીતાય, બાકી જીતવું અઘરું છે. લગભગ હું માનું ત્યાં સુધી કઈક 1300 મતે જીતાણા છે. એટલે ડિફરન્ટ તો ડિફરન્ટ 700 મતનો જ છે. 700 મતનો ડિફરન્ટ એ કોઈ મોટી વાત નથી. અને કોંગ્રેસને જીતાડવા માટે, કોંગ્રેસે જીતવા માટે જે કંઈ પ્લાન બનાવ્યા, જે કંઈ થયું, આ બધું જ ફેલ ગયું. અને શંકરભાઈ ચૌધરી મેદાનમાં આવી અને આખી ચૂંટણીને એમનું પોતાનું વ્યક્તિગત નુકસાન વહોરીને પણ એમને ભાજપ માટે આ જે કંઈ કર્યું છે એનાથી આ ભાજપ અને સ્વરૂપજી જીત્યા છે. પણ સામે આ શંકર ચૌધરીની જીત છે, સામે જે રીતે માવજી પટેલ આવ્યા હતા એ પણ ચૌધરી સમાજમાંથી હતા. છેલ્લા 2 દિવસમાં શંકર ચૌધરી આખી બાજી કઈ રીતે પલટી નાખી? બેન, આપને ખ્યાલ હશે કે 3 દિવસ બાકી હતા અને જે ચૌધરી સમાજની મિટિંગ કરવામાં આવી અને એમણે ચૌધરી સમાજના આગેવાનોને, કાર્યકરોને સમજાવ્યા કે અત્યાર સુધી આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને, સરકાર સાથે અને સત્તા સાથે રહીને જે કંઈ વિકાસ કર્યો છે, સમાજમાં પણ જે લાભ મળ્યો છે, બાકીના જે લાભો મળ્યા છે, એ બધું આ કોંગ્રેસની સાજિશમાં, ચાલમાં જો આપણે સમાજની જ વાત અથવા તો એવી કોઈ વાતમાં છેતરાઈ જશું તો ભવિષ્યનું આપણને ઘણું મોટું નુકસાન થશે. એમની આ વાત સમાજના આગેવાનોના, કાર્યકરોના, સમાજના ગળે ઉતરી. મેં જ્યારે એ વાત ચૂંટણી પતી ગયા પછીથી આપે પણ એ વિડીયોને મૂક્યો હતો, એમાં મેં જે વાત મૂકી છે એમાં અનેક ચૌધરી યુવાનો ઠોકર મતમાં મારી સામે પણ ઘણી બધી એવી વાતો મૂકી છે, પણ રાહત જોવાની હતી કે પરિણામ આવે ત્યારે ખ્યાલ આવશે, ત્યાં સુધી નહીં. એટલે ચૌધરી સમાજમાં ભાગલા પાડવાની જે વાત હતી એ વાત શંકરભાઈના મૂકવાથી સાથે પરબતભાઈ, આ સમાજના વયોવૃદ્ધ નેતા, એ પણ જોડાણા અને આ 2 વાત બન્યા પછીથી સમાજનો ઘણો મોટો ફેરફાર થયો. સમાજના ઘણા લોકોને લાગ્યું કે વાસ્તવિક આ વાત સાચી છે. અને મેં એ પણ કહ્યું હતું, જો આપને યાદ હોય તો, કે સુઈગામ વિસ્તારના 32 ગામો જે પહેલા રાધનપુર વિસ્તારમાં શંકરભાઈ સાથે આવતા હતા અને પાછળથી એ ગામો સુઈગામ એટલે કે વાવ વિધાનસભામાં આવ્યા, એ ગામોમાં શંકરભાઈ ધારે પરિણામ લાવી શકશે અને એમાં ફેરફાર પાડી શકશે. તો એ ફેરફાર પણ પડ્યો એવું આમાં સાબિત થાય છે. અચ્છા, પણ સાથે સાથે એવું કહી શકીએ કે આ સ્વરૂપજીની નહીં પણ જે રીતે શંકર ચૌધરીએ આખી ગેમ બચાવી લીધી. કારણ કે વટનો સવાલ તો 2 બાજુ હતો. ગેનીબેનના વટનો પણ હતો અને શંકર ચૌધરીના વટનો પણ સવાલ હતો. એટલે ગેનીબેને શંકર ચૌધરીએ આ ગેમને બચાવી છે. જીત કરતા એને હારતા બચાવ્યા એવું કહેવું વધારે યોગ્ય રહેશે. આપની વાત બરાબર છે, આપની વાત સાચી છે. મારે આપને એમ કહેવું છે કે વટ તો લોકશાહીમાં મતદારો સિવાય કોઈનો ચાલતો નથી. ગેનીબેનનો ના વટ ગણાય, શંકરભાઈનો ના ગણાય, પણ એટલું ચોક્કસ આપ જે શબ્દ વાપરો છો એ સાચા છે કે આ ગેમ બચાવી લીધી. શંકરભાઈએ જબરજસ્ત રીતે બચાવી લીધી છે અને શંકરભાઈએ જે રીતે બચાવી છે એ પ્રમાણે એમ કહી શકાય કે આખા ભાજપની લાજ બચાવી લીધી છે.
નહીતર જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પ્રમાણે આ ચૂંટણી જીતી શકાય એવી કોઈ સ્થિતિ હતી નહીં. અને છેલ્લે સુધી એમ લાગતું હતું કે ભાઈ ભાજપ જીતી નહીં શકે, પણ જે છેલ્લે 3 દિવસ માટે પણ શંકરભાઈ મેદાનમાં આવ્યા, એમનો પ્રવાસ અટકાયો, ગામે ગામ ફર્યા, મથ્યા, નાના નાના કાર્યકર્તાઓ સુધી મળ્યા. અને મેં આપને યાદ હોય તો એક વિડીયોમાં અગાઉ એમ પણ કીધેલું છે કે આ શંકરભાઈ જેવા સક્ષમ માણસને અધ્યક્ષના પાંજરામાં મર્યાદામાં પૂરીને એને કામ કરતો અટકાવવા કરતા ભાજપે એમને સરકારમાં કે સંગઠનમાં એવા યોગ્ય સ્થાને મૂકવા જોઈએ કે જેનાથી પાર્ટીને લાભ થઈ શકે. આપણે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થાય એની હું વાત કરું છું. હું શંકરભાઈના ફાયદા ગેરફાયદાની વાત નથી કરતો. શંકરભાઈને શાનાથી ફાયદો થતો હશે શંકરભાઈ જાણે, પણ પાર્ટીએ જો લાભ લેવો હોય તો પાર્ટીએ શંકરભાઈના નેતૃત્વને ખુલીને કામ કરી શકે એવી છૂટછાટ આપવી જોઈએ, જે આ ચૂંટણીમાં આપી છે. કારણ કે કોંગ્રેસે આક્ષેપ પણ કર્યા છે, કીધું પણ છે કે ભાઈ અધ્યક્ષની ગરિમા જાળવી નથી, શંકરભાઈ અધ્યક્ષની ગરિમાની બહાર આવીને કામ કર્યું છે. આ બધી વાત સાચી છે, ખોટી નથી. એમનો આક્ષેપ એક અંશે સાચો છે, પણ સવાલ એ હતો કે જો આ ન થયું હોત તો ચૂંટણી જીતી ન શકાયું હોત. પણ ગેનીબેન ક્યાં કાચા પડ્યા? આ આખા કેલ્ક્યુલેશનમાં ગેનીબેન ક્યાં કાચા પડ્યા? કારણ કે ગેનીબેન સતત એવું કહી રહ્યા હતા કે લોકસભામાં અમારા વોટ ઓછા હતા કેમ કે અમે લોકો અહીંયા ધ્યાન નહોતા આપી શક્યા. હવે આ વખતે 1300 વોટનું આ ડિફરન્સ, ક્યાંક ગેનીબેન પણ થોડા કાચા પડ્યા? બેન જુઓ, ગેનીબેન કોઈ ખૂબ મજબૂત છે, ખૂબ મોટા નેતા છે, ખૂબ એમનું ગ્રાસરૂટ ઉપર સંપર્ક છે, એમનામાં ખૂબ જમાવટ છે, એમનામાં ખૂબ આયોજન, સ્ટ્રેટેજિકલ ગોઠવણ છે, આવું કશું નથી. પણ ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદો, આંતરિક ઝઘડાઓ, એમનું સેટિંગ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સાથે અને ખરેખર કામ કરનારા કાર્યકર્તાઓની અવગણના, આ બધી પરિસ્થિતિનો લાભ એ વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે વાત થઈ હતી, ત્યારે પણ મેં એવું કહ્યું હતું કે ગેનીબેનને ભાજપ જીતાડે છે. કેવી રીતે? કે પહેલા એક જમાનો હતો કે કોંગ્રેસને હરાવતું, એમ ભાજપને હરાવ્યું. અને એ માટેના સમીકરણોમાં આપણે ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો કેટલા અંશે નારાજ છે એ પણ બધી ચર્ચા થઈ હતી. એનો લાભ ગેનીબેનને મળ્યો, અને મળ્યા પછીથી સ્વાભાવિક છે જીતાવો સિકંદર. ગેનીબેન જીતી ગયા એટલે એમપી થઈ ગયા, એમપી થાય એટલે એમનો વટ પણ પડે, અને વટ પડે એટલે પછી વટથી જ વાત કરે, કારણ કે આજે એમપી તરીકે વાત કરે છે એટલે એનો વટ તો રહેવાનો. પણ સવાલ એ છે કે જો ગેનીબેન એમ સમજી લે ચાહે કે બનાસકાંઠા જિલ્લામાં હું ધારું એ થાય, તો એવું નથી અને એવું કોઈએ સમજવું નહીં. બનાસકાંઠા જિલ્લામાં સમીકરણ જો ગોઠવી શકાય તો આજે પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે, વધારે લાભ મેળવી શકે એ પરિસ્થિતિ છે, અને એ આ ચૂંટણીમાં જોવા મળ્યું. અચ્છા, કારણ કે તો માવજી પટેલના ફેક્ટરને મારે સમજવું છે, કારણ કે માવજી પટેલ અહીંયા આગળ તમે જોયું હોય તો જે રીતે આજનું કેલ્ક્યુલેશન હતું, લગભગ 16મા રાઉન્ડથી જ્યારે ભાભરની પેટીઓ ખુલી અને ઈવીએમ નું કેલ્ક્યુલેશન શરૂ થયું તો માવજી પટેલના વોટ છે એ માત્ર 10, 20, 25 થી વધારે વધતા નહોતા. એ ફિક્સ જ રહ્યા, એ 21,000 ઉપર આવીને અટકી ગયા. એ 16મું રાઉન્ડ હતું ત્યારે 20,000 હતા, 17મા રાઉન્ડમાં 21,000 થયા, અને જ્યારે 23મા રાઉન્ડે પૂરું થયું ત્યારે એ માંડ 21,000 સમથિંગ એ અટકી પડ્યા. એટલે ત્યાં આગળ ભાભરમાં એમનું એક્સેપ્ટન્સ ના થયું એવું કહી શકાય. હા, હવે જુઓ, માવજીભાઈની જે હાહો ચાલતી હતી, અને આપણા ત્યાં જે કહેવત છે એમ કે ગાજ્યા મેં વરસ્યા નહીં, માવજીભાઈ જેટલા ગાજ્યા એટલા વરસ્યા નહીં. એમાં હું ખોટો પડ્યો ને. હું નતો કહેતો કે જો 50-60 હજાર ઉપર જો માવજીભાઈ આવે તો જીતવા માટે લડે છે એમ સાબિત થાય. આ 21,000 આવીને ઉભા રહ્યા એટલે જીતવા માટેની ડિપોઝિટ બચાવવા નતા લડતા એવો અર્થ થઈ ગયો. હવે આપે જે ભાભરની વાત કરી, બેન, ભાભર વિસ્તારમાંથી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, વર્તમાન ચેરમેન DN પટેલ, ગંગારામભાઈ, દેવજીભાઈ, આ બધા ભાભર વિસ્તારમાંથી આ બધું લઈ ચાલતા હતા.
ભાભરની પટેલ બોર્ડિંગ એ અત્યારે પ્રચારનું થાણું હતું. પણ મેં આપણે જે કહ્યું હતું એ આ ભાભર વિસ્તારમાં જ પેલા શંકરભાઈની અસરવાળા ઇમ્પ્રેશનવાળા ગામો પણ આ જ વિસ્તારમાં આવે. જે હું 32 ગામ કહું છું ને એ આ વિસ્તારમાં આવે. અને એ ગામના ચૌધરી પટેલોને સમજણ પડી કે આપણે સમાજ કરી અને નુકસાન કરશું, સમાજને ખાડામાં નાખશું, આમાં કોઈ પરિણામ આવવાનું નથી. સત્તાની સાથે બેસીને સત્તાનો લાભ લઈએ છીએ બંધ થઈ જશે. પછી તો રસ્તા વચ્ચે કોઈએ ગાળ બોલી હોય કે દંડા માર્યા હોય, પોલીસ વાળાને કહેવા જઈએ તો પોલીસ વાળો સાંભળે નહીં, કારણ કે ફોન કરનારે કોઈ હોય નહીં. અને શંકરભાઈ પણ એમના પ્રવચનમાં બોલ્યા છે કે અમે અનેક કામો લોકોના કર્યા છે અને જ્યારે જ્યારે તમે કામો લઈને આવ્યા છો ત્યારે અમે કર્યા છે. તો એ વાતની અસર થાય પછી કોના કઈ જવાનું? માવજીભાઈ તો અત્યારે આપણે જોયું સ્થિતિ. હવે એ સ્થિતિમાં આજે માવજીભાઈને કઈ રીતે આપણે એમ કહી શકવાના માવજીભાઈ તમે અમારું આ કામ કરાવો કે આ કરાવો? છેવટે આ બધું કરાવવા માટે જવું તો પડે અત્યારે સરકાર પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એના પાસે. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ હું એમ કહું છું કે આંતરિક વિખવાદોનો અંત નથી આવ્યો. આ પરિણામ જીતી જવાયું છે, ચૂંટણી જીતી જવાય છે, ખૂબ સારી વાત છે ભાજપ માટે. ભાજપે આનાથી ફૂલાઈ પણ જવાનું નથી. એને ખૂબ એનાલિસિસ કરવાનું છે, ખૂબ ચિંતા કરવાની છે, ખૂબ અભ્યાસ કરવાનો છે કે 1300 એટલે 700 મતના ડિફરન્સથી જ જીત્યા છીએ. એક પ્રકારે કહીએ તો આબરૂ રહી ગઈ છે, લાજ રહી ગઈ છે. વાસ્તવમાં ટેકનિકલી જીત્યા પણ વાસ્તવમાં કઈ આ મોટી જીત નથી. એટલે એમને એ વાતને સમજીને એ ધૈર્યપૂર્ણ આગામી દિવસોમાં, આગામી ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી અને ચૌધરી સમાજ ફરી એકમેકની સાથે હતો એમ જોડાઈને ચાલે તો જ એ ચાલી શકશે. અને શંકરભાઈ આ બનાસકાંઠા જિલ્લાના ફરી નેતા હતા એવા ને એવા નેતા ફરી પુરવાર થયા છે. અને એકલા હાથે એમ કહી શકાય, મેં પણ એક દિવસ એમને કહ્યું હતું કે જેમ કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડે પણ ગોવાળિયાઓ લાકડીનો ટેકો કરે, અહીંયા સ્થિતિ એવી છે કે તમે ટચલી આંગળીએ ગોવર્ધન તો ઉપાડવો છો પણ તમને લાકડીના ટેકા કરનારા નથી. તો એ લાકડીના ટેકા કરનારા હવે તૈયાર કરી નાખો, નહીતર આવતા ભવિષ્યમાં એવી આશા ન રાખવી કે ફરી સારું પરિણામ મળે, ના પણ મળે. પણ બાપુ એક વસ્તુ મને એ પણ, કારણ કે જે રીતે આજે રસાકસીનો જંગ રહ્યો અને એમાં પણ તમે જો ઠાકોર મતદાતા એટલે ભાભરનો જે આખો વિસ્તાર છે એ ઠાકોર મતદાતાનો વિસ્તાર કહેવાય. ઠાકોરોએ ગેનીબેનને નથી એક્સેપ્ટ કર્યા કારણ કે ગેનીબેન સાંસદ થઈ ગયા. પણ એનો મતલબ એ થયો કે જો સ્વરૂપજીને પૂરા 100% વોટ ગયા હોય તો ક્યાંક ગેનીબેનને ઠાકોરોએ પણ વોટ નથી આપ્યા. એટલે ગેનીબેનના નામ ઉપર જે કોંગ્રેસને આશા હતી એવું ન થઈ શક્યું. જુઓ, આપણે એ પણ ચર્ચા થઈ હતી કે બનાસકાંઠાના રાજકારણની તાસીર આખી જુદી છે. જ્યારે મોટી કોમનો ઉમેદવાર મેદાનમાં આવે ત્યારે એના સમાજના વોટ એને જ મળે, આવું વાક્ય હું બોલ્યો હતો. આ સમાજના વોટ એને મળે એટલે ઠાકોર સમાજના ઠાકોરને મળે, ચૌધરી સમાજના ચૌધરીને મળે, રાજપૂત સમાજના રાજપૂતને મળે. હા, ઠાકોર અપક્ષ હોય તો આવું ના બને. જેમ માવજીભાઈ અપક્ષ હતા તો એ એટલું ધાર્યું પરિણામ ના આવ્યું એવી રીતે. પણ જયારે એ ભાજપ સાથે ઠાકોર હતો એક વાત. બીજા નંબરની વાત એ છે કે ગેનીબેન થોડાક ઠાકોરના વોટ લઈ જઈ શક્યા છે પણ એમની ધારણા મુજબ એ ઈચ્છતા હતા, એમનું ગણિત હતું એટલા એ ચોક્કસ નથી લઈ જઈ શક્યા. પણ બાપુ અત્યારે મારી CR પાટીલ સાથે વાત થઈ. CR પાટીલનું એવું કહેવું છે કે વટ કોઈનો નથી હોતો, વટ જનતાનો હોય છે અને જનતાએ વટ બતાડી દીધો ગેનીબેનને. પણ મેં પણ આપણે બેન એ જ કહ્યું હમણાં 2 મિનિટ પહેલા કે વટ તો આખરે મતદારોનો હોય છે. શંકરભાઈનો વટ નથી અને ગેનીબેનનો વટ નથી. મેં એ જ કહ્યું છે. તો પાટીલ સાહેબનું અને મારી થિંકિંગ લેન્થ એક જ છે એવો અર્થ થાય છે. એટલે મારું કહેવું પણ એ જ થાય છે કે વટ મતદારો સિવાય કોઈનો ના હોય. અને કોઈ એમ એની જાતને સમજતું હોય કે મારો વટ છે તો એ વટ તો ગમે ત્યારે જતો રહે, મતદારો ધારે ત્યારે જતો રહે. લોકશાહીમાં મતદારોનો જ વટ હોય. બિલકુલ. આપણી સાથે પત્રકાર ચિંતન આચાર્ય પણ જોડાયા છે બાપુ, અને એમની સાથે વાત કરીએ. ચિંતન, જે રીતનું સમીકરણો જોવા મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી આપ કવર કરી રહ્યા છો, કયા એ ફેક્ટર લાગ્યા કે જેણે સ્વરૂપજીને છેલ્લે જીતાડી દીધા?
જો તમે વિચાર કરો કે શરૂઆતના લગભગ 15 રાઉન્ડ સુધી તો ભાઈ ગુલાબસિંહ આગળ જ હતા, અને છેલ્લે ભાભર સિટી, અને આપણે ગઈકાલે પણ મળ્યા હતા ત્યારે પણ ચર્ચા થઈ હતી કે મૂળભૂત રીતે જે કાઉન્ટિંગ માટેના જે રાઉન્ડ છે એમાં શરૂઆતમાં કયા પોકેટ છે એના મતો ગણાશે, પછી મધ્યાહન જયારે આવશે એનું ત્યારે શું હશે, ને છેલ્લે આખરે ક્યાંના હશે. તો તમે જુઓ કે પહેલો જે માવજીભાઈ વાળો વિસ્તાર હતો એમાં બીજેપીને ડેન્ટ થઈ રાખ્યું. માવજીભાઈ થોડા મત ખેંચી ગયા અને કોંગ્રેસને મળ્યા. પછી ઉત્તરોત્તર કોંગ્રેસની ટેલી જે છે વધતી રહી, કારણ કે માવજીભાઈ એ જગ્યાએ ફેક્ટર હતા અને એમણે બીજેપીના મતો તોડ્યા હતા, એ દેખાઈ આવ્યું. પછીનું જે પોકેટ આવ્યું એમાં કોંગ્રેસ પ્લસ રહે છે એવો વિસ્તાર આવ્યો, એમાં 15,000 16,000 ની આસપાસ ટેલી લીડ જેને કહીએ, ટોટલ મત નહીં પણ લીડ એટલી બધી વધી ગઈ. અને એ પછી તમે જુઓ કે 16મા રાઉન્ડ પછી બીજેપીના ઉમેદવારે સ્વરૂપજીએ કમબેક કર્યું છે. તો 16 થી લઈને 23 સુધીના જે રાઉન્ડ, જે 7 થી 8 રાઉન્ડ જે હતા એ પ્યોરલી બીજેપી પોકેટ હતું. એટલે જ આપણે ગઈકાલે ચર્ચા થઈ ત્યારે મેં એવું પણ કહ્યું હતું કે આ મતગણતરી દરમિયાન છેવટ સુધી રસાકસી રહેશે. અને ઉપરાંત સરકારી જે સર્વે હતો એની ઉપર પણ આપણે નિર્ભય ન્યૂઝ ઉપર આપણે ચર્ચા કરી હતી. એમાં પણ વાત હતી કે 10,000 થી ઓછા માર્જિન થી, પણ આ તો ઘણા ઓછા માર્જિન થી પણ બીજેપી જીતશે. તો હું એવું માનું છું ત્યાં સુધી ઇન્ટરનલ જે કાસ્ટ ફેક્ટર હતું, આંતરિક જે જ્ઞાતિવાદનું સમીકરણ જે હતું, એમાં અત્યારે જે ડિવિઝન થવા માટે કોંગ્રેસે અપેક્ષા રાખી હતી ચૌધરી સમાજની, અને ઠાકોર મતો જે છે એ પણ ગેરીબેન તરફી રહેશે, અને અમુક ઓછા મતો ભાજપ તરફી, જે ભાજપના ઉમેદવાર છે સ્વરૂપજી ઠાકોર, એ પણ અગેન ઠાકોર, તો એમના તરફે જશે. પણ અહીંયા એ કદાચ ગણતરી એમની ખોટી પડી છે, અને જે 50-50 કરતા પણ કદાચ ઓછો રેશિયો હું માનું છું ત્યાં સુધી રહ્યો હશે, અને ભાજપને ઠાકોર મતો પણ મળ્યા. એ સિવાય બીજેપીએ ત્યાં સતત જે બીજું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું. તો એમણે ખબર હતી કે ચૌધરી સમાજના જે મતો છે એમાં માવજીભાઈ ભાગ પડાવી જવાના છે, એમાંથી માત્ર આટલા મતો આપણને મળશે. ઠાકોર સમાજમાંથી આપણે આટલા મતો લઈશું, પણ જીતવા માટે આપણે ઇતર જે સમુદાયો છે એની ઉપર પણ મદાર રાખવો પડશે. અને આ ઇતર સમુદાયોને એમણે પડખે લીધા. પ્રજાપતિ સમાજ હોય, રબારી સમાજ હોય, અમુક કિસ્સામાં દલિત સમાજ છે, અમુક બીજો જે વર્ગ છે. તો આ બધા લોકોએ પણ બીજેપી તરફી વોટિંગ કર્યું, કારણ કે એ લોકો ભૂલાઈ ગયા હતા બીજા પક્ષ માટે. માવજીભાઈ માત્ર ને માત્ર ચૌધરી સમાજ ઉપર જ બેન્કિંગ કરીને બેઠા હતા. ગેનીબેનને એમ હતું કે ઇતર સમાજ આપશે પણ ઠાકોર સમાજ એમને વધારે મત આપશે. પણ બીજેપીનું સોશિયલ એન્જિનિયરિંગ તમે જુઓ એ 360 ડિગ્રીનું હોય છે. એને ખ્યાલ હોય છે કે કઈ જગ્યાએ કઈ જ્ઞાતિને સાથે રાખવાથી એમને 1,000-2,000 મતોનો પણ ફાયદો થાય તો કેટલું ટોટલ જઈ શકે. તો એ આપણે જોયું કે છેલ્લા રાઉન્ડમાં ભાભર સિટી, કે જ્યાં આગળ ઘણી બધી કમ્યુનિટી, કારણ કે શહેરી વિસ્તાર છે, ત્યાં આગળ માત્ર એક કમ્યુનિટીનું વર્ચસ્વ કદાચ હોય ના હોય, પણ બાકી ઘણી બધી કમ્યુનિટીઝ પણ સાથે રહેતી હોય છે. એટલે આ મુદ્દો મને લાગે છે કે ગેનીબેનની ગણતરી અથવા તો કોંગ્રેસની ગણતરી ત્યાં ખોટી પડી, અને બીજેપીએ જે ઠાકોર સમાજના ઉમેદવારને ઉતારી અને ઠાકોર મતો કોંગ્રેસમાંથી તોડીને પોતાની પાસે લાવવાનો જે વ્યૂહ અપનાવ્યો, એ અહીંયા મને લાગે છે એમને ફળી ગયો. અલબત્ત માવજી પટેલે ખૂબ નુકસાન કરાવ્યું બીજેપીને, એ બાબતમાં કોઈ ના નથી. છેવટ સુધી બીજેપીને દોડતું રહેવું પડ્યું, પણ બાકીની જ્ઞાતિઓનું સોશિયલ એન્જિનિયરિંગ બીજેપીને ફાયદો સારો એવો કરાવ્યું. હા બાપુ, એ જ વસ્તુ સમજવી છે કે જે રીતે ચિંતને કીધું કે બાકીની જ્ઞાતિનું સોશિયલ એન્જિનિયરિંગ એ કઈ રીતે ઇફેક્ટિવ રહ્યું ભારતીય જનતા પાર્ટી માટે. કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું કે અપર કાસ્ટ જે હોય એ મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી સાથે હોય, પણ આ વખતે જે ઇતર સમુદાય કહેવાતો હતો, એટલે કે જે એસસી સમુદાય જે છે, એમાંથી પણ વોટ ભારતીય જનતા પાર્ટીને ગયા. ચિંતનભાઈએ જે વાત કરી એ બિલકુલ સાચી છે, અને મેં પણ છેલ્લા વિડીયોમાં કહ્યું હતું, અને જો આપને ધ્યાનમાં હોય તો શંકરભાઈએ જે ચૌધરી સમાજની મિટિંગ કરી એમાં પણ કહ્યું હતું કે માવજીભાઈ વોટ તોડાવવા માટે માત્ર ને માત્ર ચૌધરી સમાજની જ મિટિંગો કરે છે, એ અન્ય સમાજોની મિટિંગ કરતા નથી. કોઈ પ્રજાપતિ સમાજ, બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, કોઈ વાતમાં એ જતા નથી. એકમાત્ર આ વાતમાં જાય છે. એક વાત
બીજી વાતમાં આપના ધ્યાનમાં હું ફરી આપું કે એવી પણ વાત થઈ કે મોટી સમાજનો આગેવાન એને પાર્ટી નથી. જ્યારે નાની નાના જે સમાજો છે, નાની નાની જ્ઞાતિઓ છે, એ ભાજપ સાથે વર્ષોથી છે અને ભાજપ સાથે જ રહે. હા, ફરક એટલો જ હતો કે એ લોકસભાની ચૂંટણીમાં નીરસ હતા, નિસ્તેજ હતા. એના પણ કારણો છે, પણ જુદા હતા. અત્યારે આપણે એની વાત નથી કરવાની. પણ એ જે નાના જ્ઞાતિના લોકો હતા એને મેનેજ કરવામાં જ્યારે ભાજપને ખ્યાલ આવ્યો કે ચૌધરી મતો તૂટી રહ્યા છે, ત્યારે એમણે બહારગામથી પણ વોટર્સને લાવવા, પછી નાના જાણે કે સુથાર છે, સહી છે, સોની છે, પંચાલ છે, ટક્કર છે, આવા મતદારોનો ડાયરેક્ટ સંપર્ક કરવો અને આ મતદારો સાથેનું જે એમને આયોજન ગોઠવ્યું એ અમને ખૂબ ફાયદો છે. અને ચિંતનભાઈએ કહ્યું એમ કે ભાભર એ પચરંગી વસ્તી વાળું શહેર છે અને ભાભરની આસપાસના વિસ્તારોમાં ઠાકોરો સાથે બીજી પણ નાની જ્ઞાતિઓ છે. ઠાકોરો પોતપોતાના ગામમાં પોતપોતાની નાની નાની જ્ઞાતિઓને સાથે રાખવામાં સફળ થયા અને એ લોકો પણ એ નાની જ્ઞાતિઓને સાથે લઈ શક્યા. એટલે ભાજપને જીતાડવામાં આજ દિવસ સુધી નાની જ્ઞાતિ, નાના સમાજોનો જે ફાળો રહ્યો છે એ ફરી આ વખતે પણ રહ્યો અને ફરી ભાજપ જીત્યું. બિલકુલ. પણ બાપુ, એક વસ્તુ એવી, જે રીતે માવજી પટેલ પોતે મીટિંગો કરતા હતા અને હજારોની સંખ્યામાં લોકો આવતા હતા અને જે મીટિંગોમાં પબ્લિક આવતી હતી, એ પ્રમાણેનું જેને કહી શકાય ને કે આપણું એક ગણતરી હતી કે માવજી પટેલ 40,000 કે 50,000 વોટ લઈ જઈ શકે. એ ગણતરી ક્યાં ખોટી પડી કે લોકોએ ખરેખર એવું માની લીધું કે આ માવજી પટેલ વોટ કટાવ જ છે, એમને વોટ આપવા જ નથી, એ વોટ કાપવા જ ઉભા રહ્યા છે. એ ચૌધરી સમાજની 3 દિવસ પહેલાની શંકરભાઈ અને પરબતભાઈ દ્વારા થયેલી મિટિંગ, શંકરભાઈ અને પરબતભાઈ દ્વારા થયેલી મિટિંગમાં ચૌધરી સમાજને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ માત્ર વોટ તૂટે છે, જીતવાની શક્યતા નથી. એના કારણે જે ફ્લોટિંગ વોટ હતા, એ જીત તરફ જનારા વોટ, એ લોકો સભાઓમાં ગયા. છેલ્લા 2 દિવસ સભાઓ બંધ હતી એટલે સભાઓનો પણ ખ્યાલ નતો આવતો. છેલ્લા 2 દિવસમાં ફ્લોટિંગ વોટોને એમ લાગ્યું કે કાં તો ભાજપ જીતશે કાં તો કોંગ્રેસ જીતશે, માવજીભાઈ જીતવાના નથી. એટલે એ વોટ, જેને એમ કહેવાય ને કે પદ્ધતિસર અથવા તો ગ્રેડ પ્રમાણે, ગ્રેડ શબ્દ વધારે સાચો, એ ગ્રેડ પ્રમાણે ભાજપના મતો હતા એટલે એ મતો ભાજપ તરફ જતા રહ્યા અને ભાજપ જીતી ગયું. એ મતો કોંગ્રેસના નહોતા. અને બીજી એક વસ્તુ તમને એ પણ પૂછીશ કે રબારી સમાજ, કારણ કે 25,000 વોટ છે અને રબારી સમાજ ઠાકરસિંહભાઈના લીધે નારાજ હતો, જેના કારણે ભારતીય જનતા પાર્ટી બાજુ ગયો કે આ વખતે બી રબારી સમાજનું વોટર જે છે એ ગુલાબસિંહ તરફ જોવા મળ્યું. રબારી સમાજે કોઈ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો કરાયો એવું હજી જોતો નથી હું. 50% રબારી સમાજ રહ્યો. ઠાકરસિંહ નારાજ સ્ટાર્ટિંગમાં હતા, પણ પાછળથી ઠાકરસિંહ મનાઈ પણ ગયા હતા. એટલે ઠાકરસિંહ મનાઈ ગયા અને બાકીના નારાજ રબારી એ બધા થઈ અને 50% ભાજપમાં જતા રહ્યા અને 50% કોંગ્રેસમાં રહ્યા અને આવી રીતે. એટલે રબારી સમાજે કોઈ મોટો રોલ ભજવ્યો એવું નથી જણાતું. સાથે ચિંતન તમને પૂછવા માંગીશ કે જે રીતે, કારણ કે જેવી ચૂંટણી પૂરી થઈ, રિઝલ્ટ આવ્યું અને આ એક સીટથી કોઈ એવી સરકાર બનવાની કે સરકાર ઉથલાવવાની એવી તો કોઈ પ્રશ્ન ઉભો જ નથી થતો, પણ આ એક સીટનું ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે ક્યાંક એક વટની વાત ઉપર લઈ લીધી હતી અને બધાએ નાકના સવાલ ઉપર લઈ લીધી હતી. ભારતીય જનતા પાર્ટી આખી સરકાર ત્યાં ઉતરી આવી હતી, એની પણ એક અસર આપણને જોવા મળી. જો સરકાર તો સ્વાભાવિક રીતે નેતાઓ જેટલા એમના મતદાતાઓ સુધી પહોંચે એટલો ફાયદો એટલા માટે થતો હોય કે એમની જે વાત છે એ સતત એમના કાનોમાં ગુંજ્યા રાખે, તો એમને માનસિક રીતે અસર કરતી રહેતી હોય છે. પણ આ ચૂંટણી તો આપણને ખ્યાલ છે કે જ્ઞાતિવાદ અને લોકલ મુદ્દાઓના આધારે જ લડાઈ છે. એટલે આમાં બહારના એટલા માટે કહીશ કે ભાજપના વાવની બહારના અથવા તો બનાસકાંઠાની બહારના જેટલા પણ નેતાઓ ભાજપના ગયા છે, એ એમના કાનમાં સતત અમુક મુદ્દાઓ ગુંજતા રાખે એ વાત બરાબર, પણ એનાથી વિશેષ પ્રભાવ પાડી દે અને વોટ જે છે એ એકદમ ગુમાવી શકે એટલી તાકાત એમની ના હોય, એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. સૌથી વસ્તુ એક બાબતની એ પણ મને લાગી કે ત્યાંના જે ઠાકોર જે ભાજપના નેતાઓ છે ત્યાંના લોકલ, એ લોકોને ખ્યાલ હતો કે ઠાકોર સમાજ છે એ એક
કદાચ કોંગ્રેસ તરફી પણ વધારે એવો જઈ શકે અને થોડોક ઘણો બીજેપી તરફી પણ રહેશે. પણ એ ઠાકોર સમાજને કોંગ્રેસ તરફી જતો વાળવા માટે થઈને ત્યાંના લોકલ બીજેપી જે ઠાકોર નેતાઓ છે એમણે ખૂબ મહેનત કરી છે ગોપી. હવે તમે એમ કહો છો કે આમાં સત્તા કઈ પરિવર્તન આવવાનું નથી, કે સરકાર કઈ ઉથલી પડવાની નથી, કોઈ બીજા નવા પક્ષની સરકાર બની જવાની નથી. એ વાત બિલકુલ સાચી છે. એ 161 હતી, 182 માંથી હવે 162 થઈ, એટલે હવે માત્ર 20 બેઠકો એવી છે આખી ગુજરાતની એસેમ્બલીમાં કે જે ભાજપ સિવાયના સભ્યોની છે. એમાં અપક્ષ પણ આવી ગયા. તો હવે વસ્તુતઃ વાત એ છે કે વટ કોનો, તો હું એવું માનીશ કે લોકલ સમીકરણોનો, સ્થાનિક સમીકરણો અને સ્થાનિક નેતાઓનો. પણ અહીંયા તમે જુઓ કે બીજેપી માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે હતો કે બીજેપીએ 2 સતત ચૂંટણીઓ લોકસભાની થઈ, પછી ત્રીજી ચૂંટણીમાં એક બેઠક ગુજરાતની, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નું ગૃહ રાજ્ય છે, એમાં એક બેઠક ગુમાવી અને કોંગ્રેસે એ બેઠક આંચકી લીધી. એનું જબરદસ્ત દુઃખ એ વખતનું જ બીજેપીને હતું. એટલા માટે આ વાવની બેઠક જે હતી, પેટા ચૂંટણી થઈ, તેમાં ગેનીબેનને હરાવવા માટે બીજેપીને જરૂરી હતું કે જો એ થાય તો જ એમના કાર્યકર્તાઓનું જે મનોબળ જે તે વખતે તૂટી ગયું હતું એક બેઠક હારવાને કારણે, તો એ ફરી પાછું એમાં ઉર્જા લાવી શકાય. તો એટલા માટે બીજેપીએ તમામ આ પ્રયત્નો કર્યા અને એ થયું. એની સામે કોંગ્રેસ માટે હવે હું એવું માનું છું કે ગેનીબેન માટે 100% લોકોને ત્યાં સહાનુભૂતિ હશે, ગમે તે, પણ હવે કોંગ્રેસે પણ નવેસરથી પોતાની સ્ટ્રેટેજી બદલવી પડશે. કોંગ્રેસનું સંગઠન આ વખતે સંપૂર્ણપણે વાવમાં હતું. જો બીજેપીની તમે વાત કરો તો સામે કોંગ્રેસનું સંગઠન પણ હતું, કારણ કે શક્તિસિંહ ગોહિલ અવારનવાર ત્યાં જતા હતા, જિગ્નેશ મેવાણી ત્યાં જતા હતા. એટલે હું એવું નહીં કહું કે કોંગ્રેસે પ્રયત્નો ઓછા કર્યા છે અથવા તો એ લોકોએ બાજી છે એ આપણા માટે હવે રહી નથી, એટલે લડત છેવટ સુધી આપી છે, એમાં કોઈ ના નથી. પણ સ્વાભાવિક રીતે જ ગેનીબેન ચૂંટણી જીત્યા પછી આ બેઠક જો જાળવી રાખી હોત કોંગ્રેસે, તો કોંગ્રેસનું મનોબળ તો ખૂબ ઊંચું આવ્યું હોત, પણ સાથે સાથે એની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થઈ શક્યો હોત ગુજરાતમાં. પણ એ નથી થયું. એટલે હવે જે કોંગ્રેસે જે લોકસભાની ચૂંટણીમાં જે ગેઇન કર્યું હતું એનો હવે બહુ મોટો મતલબ નહીં રહે, કારણ કે લોકોની મેમરી જે છે બહુ શોર્ટ હોય, બહુ ટૂંકી યાદશક્તિ હોય. એટલે ગેનીબેન જીત્યા હતા એ વાત કદાચ એ વખતે હતી, પણ હવે આ વખતે ગેનીબેન અને એમના સમર્થનમાં ઉભેલા ગુલાબસિંહ ઉમેદવાર હતા, એ હાર્યા, એ વાત વધારે યાદ રહેશે. તો આ મુદ્દો છે કે બીજેપી માટે આ ચૂંટણી જીતવી જરૂરી હતી, કારણ કે એમનો મનોબળ જે એમના કાર્યકર્તાનું તૂટી ગયું હતું એ ઉપર લાવવા માટે આ ચૂંટણી ખરેખર જેને કહીએ બુસ્ટર ડોઝ, એ બુસ્ટર ડોઝ હતી. બાપુ, આપ શું કહેશો? ચિંતનભાઈએ જે કહ્યું એ બિલકુલ સાચું છે. પહેલા તો કે ગેનીબેન એટલે કે લોકસભાની આ સીટ કોંગ્રેસ જીત્યું. સમગ્ર દેશમાં બનાસકાંઠા ભાજપ અને ગુજરાત ભાજપ માટે એક ઠપકો સાંભળવો પડે એવી પછડાટ હતી. અને લોકસભા કોંગ્રેસ લઈ ગઈ. આખા ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠા કોંગ્રેસ લઈ ગઈ. એટલે ભાજપને એમ કહી શકાય ને કે શર્મિંદા થવું પડ્યું. એની સામે ભાજપે આ બેઠક જીતવી એ ખૂબ અગત્યની બની ગઈ હતી. હવે મારે જે કહેવું છે બીજી એક વાત એવી છે કે બનાસકાંઠાની ચૂંટણી પેટન્ટની રાજકારણની એક તાસીર એવી રહી કે કોંગ્રેસમાંથી મુકેશ ગઢવી સંસદ સભ્ય થયા. એમની ખાલી પડેલી સીટમાં વસંતભાઈ ભટોળ ભાજપમાંથી જીત્યા. લીલાધરભાઈ વાઘેલા ભાજપમાંથી MP થયા. એટલે એમની ખાલી પડેલી જગ્યા વિધાનસભામાં ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી જીત્યા. પરબતભાઈ ફરી પાછા લોકસભામાં ગયા ભાજપમાંથી, તો એમની થરાદની ખાલી પડેલી જગ્યામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા. એમ અહીંયા ગેનીબેન લોકસભામાં ગયા, એમની ખાલી પડેલી વાવની પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યું. એટલે જ્યાં જ્યાં સંસદ સભ્યો ચૂંટાયા હતા નીચે એમની તમામ સીટોમાં આજ દિવસ સુધી અલગ પક્ષ એમના વિરોધનો પક્ષ જીત્યો છે. એ તાસીર, એ સિસ્ટમ પણ આ ચૂંટણીમાં ચાલુ રહી. બિલકુલ, એ સિસ્ટમ પણ આ ચૂંટણીમાં ચાલુ રહી. અને ચિંતન, આપની પાસેથી એક વસ્તુ એ જાણવા માંગીશ કે કારણ કે ગેનીબેન કે આ ઇલેક્શનથી એટલો કોઈ ફરક નહોતો પડતો, પણ અલગ એક સામાજિક આખું કરણ આપણને જોવા મળ્યું. આ બનાસકાંઠાની ચૂંટણી જે સમાજના મુદ્દાઓ ઉપર લડાય,
કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા એક સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની વાત હોય છે, એક સ્ટ્રેટેજી ઉપર ચૂંટણી લડવાની વાત હોય છે, પેજ પ્રમુખ ઉપર ચૂંટણી લડવાની વાત હોય છે. બીજેપી માટે આ ચૂંટણી કઈ રીતે અલગ ગણી શકાય? કારણ કે અહીંયા આગળ CR પાટીલ ગયા તો ખાલી કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરીને નીકળી ગયા હતા. એટલે હું એમ કહું છું કે જ્ઞાતિવાદની આપણે વાત કરી છે કે જ્ઞાતિવાદને આધારે આ ચૂંટણી લડાઈ, પણ મહત્તમ ગ્રામીણ ક્ષેત્રોમાં, એ ચાહે ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, આજે મહારાષ્ટ્રનું પણ પરિણામ આવ્યું, ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાતિવાદને આધારે જ ચૂંટણીઓ લડાતી હોય છે. આ વખતે આપણું વિશેષ ધ્યાન એટલા માટે ગયું કે એકલી વાવ બેઠકની વિધાનસભા ચૂંટણી હતી અને હાઈ પ્રોફાઇલ જંગ થઈ ગયો હતો, કારણ કે ગેનીબેન જીત્યા હતા લોકસભામાં અને પછી એમની ખાલી પડેલી બેઠક ઉપર આપણું બધાનું ફોકસ હતું. એમાં ઉથલ પાથલો ઘણી બધી થઈ. માવજીભાઈ પટેલે આવીને CR પાટીલને ચેલેન્જ આપી ગયા કે હવે તો અમારે CR પાટીલનો પાવર ઉતારવાનો છે આ ચૂંટણીમાં, એટલા માટે હું ચૂંટણી લડી રહ્યો છું. કારણ કે મેન્ડેટ એ પાર્ટી નથી આપતી, મેન્ડેટ તો જનતા આપે છે, જે મતદારો છે એ આપે છે, એટલે મને તમે મેન્ડેટ આપીને જીતાડશો, આ પ્રકારની વાત થઈ. એટલે આપણે એ બાબતનું સતત વિશ્લેષણ કરી રાખ્યું એક જ બેઠકનું, એટલે આપણને ફોકસ એ રહે એટલે આપણને એવું લાગે કે આ તો જ્ઞાતિવાદને આધારિત ચૂંટણી છે. પણ લગભગ ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાતિવાદ જ હોય છે, શહેરી વિસ્તારોમાં એટલા માટે ન હોય કે ત્યાં આગળ બધું મિક્સ હોય. પણ અમદાવાદમાં તમે જુઓ તો અમદાવાદમાં અમુક બેઠક છે એ પાટીદાર સિવાય કોઈ બીજા ઉમેદવારને ભાજપ આપીને બતાવે તો હું એમને બળિયા ગણું, પણ એવું નથી કરી શકાતું બીજેપીથી. ભલે 162 બેઠક વિધાનસભામાં જીતી જાય, પણ એક વખત ઘાટોડિયા બેઠક જો બિન પાટીદારને આપી બતાવે અને જીતી બતાવે તો હું ગણું કે બીજેપીમાં એટલી તાકાત છે કે એ પોતાના દમ ઉપર અથવા તો પાર્ટીના સિમ્બોલ ઉપર કે વિચારધારાના મુદ્દે, ઇવન હિન્દુત્વના મુદ્દે પણ જીતી શકે છે. એ મુદ્દાઓ બહુ એટલા મેટર નથી કરતા. અમુક જ્ઞાતિવાદ જે છે એ તો છે જ. હવે તમે વાત કરી પાટીલની, તો મેં જેમ કહ્યું અગાઉ કે પાટીલે આ ચૂંટણીમાં એટલું એન્ગેજમેન્ટ એમનું પોતાનું નથી રાખ્યું. સંગઠનમાં પણ હવે એમનું એન્ગેજમેન્ટ એટલું બધું નથી. એમનું જે ઇન્વોલ્વમેન્ટ કહીએ અથવા તો એ પોતે એમાં વધારે રસ લેતા હોય એ પ્રકારની વસ્તુ છેલ્લા કેટલાક સમયથી આપણે નથી જોતા. કેમ? કારણ કે એ કેન્દ્રીય મંત્રી થઈ ગયા છે, હવે એમને ઘણા બધા બીજા ક્ષેત્રોમાં ફરવાનું રહેતું હોય છે. સુરત એમનો પોતાનો મત વિસ્તાર છે, એટલે ત્યાં આગળ પણ જવાનું રહેતું હોય છે. અને પ્લસ સાથે સાથે સંગઠન હવે બદલાવવાનું છે ભાજપનું, એટલે સ્વાભાવિક રીતે એમને સંગઠનને લગતી પ્રવૃત્તિમાં કોઈ ખાસ રસ ના હોય, એટલે ત્યાં ઓછા ગયા હોય. પણ તમે જો CR પાટીલને જ વાત કરો તો હું માનું ત્યાં સુધી આ વ્યક્તિગત મુદ્દાને આધીન ચૂંટણીઓ હતી અને જ્ઞાતિવાદને આધીન પણ હતી સ્વાભાવિક રીતે. તો એમાં ક્યાંય પાર્ટી સિમ્બોલ કે CR પાટીલ કે ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ એવી બધી વાતો નથી ચાલી આ ચૂંટણીમાં. ક્યાંય એ કાર્ડ ચાલ્યા નથી એવું હું સ્પષ્ટપણે માનું છું અને હું કહું પણ છું કે એ મુદ્દાઓ નથી ચાલ્યા. લોકોના માનસપટ ઉપર હશે એ બધા નેતાઓની જે તે છાપ, પણ આ ચૂંટણીમાં એ મુદ્દા ગુંજ્યા નથી. ત્યાં આગળ લોકલ મુદ્દાઓ, સ્થાનિક મુદ્દાઓને આધારે ચૂંટણી લડાઈ છે અને જ્ઞાતિના સમીકરણને આધારે ચૂંટણી લડાઈ છે. એટલે આમાં તમે એમ માનો કે બીજેપી જીતી આ ચૂંટણી, તો એમાં પાટીલને કે CM તરીકે ભૂપેન્દ્રભાઈને કે ઇવન ત્યાં આગળ હર્ષ સંઘવીએ, ગૃહ રાજ્યમંત્રીએ ત્યાં આગળ કામ કર્યું, કે કેબિનેટના બીજા મિનિસ્ટરોએ કામ કર્યું, કે નરેન્દ્રભાઈનું નામ ત્યાં આગળ મૂકવામાં આવ્યું પ્રચારમાં કે નરેન્દ્રભાઈએ આમ કર્યું, તો એ હું માનું છું ત્યાં સુધી એ બાબત અત્યારથી હું 100 ઝાટકીને તો કોઈ ના કહી શકે કે બીજેપીની આ જીત માટે કોઈ એક વ્યક્તિને શ્રેય આપી શકાય. એ ત્યાંના લોકલ ફેક્ટરને આધીને ચૂંટણી લડાઈ છે અને એ જ રીતે ચૂંટણી જીતાય છે. સોશિયલ એન્જિનિયરિંગ ખરું બીજેપીનું સોશિયલ એન્જિનિયરિંગ ખરું. જી બાપુ, તમે શું કહી રહ્યા છો? આ બીજેપીના સોશિયલ એન્જિનિયરિંગના આધારે આખી ચૂંટણી થઈ કે પછી ખરેખર એક ફેક્ટર હતું જે અહીંયા આગળ જવાબદાર રહ્યું? ના, ચિંતનભાઈએ જે કહ્યું ને એમાં સ્થાનિક વાત, સ્થાનિક મુદ્દા, સ્થાનિક ફેક્ટર અને સ્થાનિક લોકો જ રહ્યા. પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે મોદી સાહેબ હોય કે અમિતભાઈ હોય કે એ બધી વાતો નથી રહી, એમની વાત બિલકુલ સાચી છે. પણ લોકલ મુદ્દાઓમાં લોકલ વ્યક્તિ રહ્યા અને લોકલ વ્યક્તિ તરીકે શંકરભાઈ રહ્યા. આ ચૂંટણીમાં ફેક્ટરમાં જો વ્યક્તિગત ફેક્ટર જોવું હોય તો શંકરભાઈ ભાજપને જીતાડવામાં, અને લોકલ મુદ્દા અને સોશિયલ લોકલ એન્જિનિયરિંગ, સોશિયલ સમીકરણો, પણ એ બધું કરી કોણ શક્યું?
તો એ બધું કરી શક્યા શંકરભાઈ, અને માટે એ ચૂંટણીનો શ્રેય વ્યક્તિગત જો કોઈને આપવો હોય તો શંકરભાઈને જરૂર આપી શકાય. બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. તો આપને શું લાગે છે, જે રીતે વાવની ચૂંટણીનો જંગ જે હતો ખૂબ જ દિલચસ્પ થઈ ગયો, અને આ જંગની અંદર અત્યારે તો સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. અલગ અલગ ફેક્ટર ઉપર આપણે ચર્ચા કરી. આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. મને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી અને આપ અમારો વિડીયો જોઈ રહ્યા છો તો એને સબસ્ક્રાઇબ કરો, તાકી અમે આવા જ વિડીયો તમારા સુધી રેગ્યુલર પહોંચાડતા રહીએ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને વિડીયો પસંદ આવ્યો તો શેર ચોક્કસથી કરી દેજો.